નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. નવસારી મહાનગરપાલિકાની વેરા વસૂલાતમાં કડક કાર્યવાહી. નવસારીના રાજહંસની બાજુમાં આવેલા અવધમાંથી 41 બંગલાઓ સીલ કરવામાં આવ્યા. એટલે કે 41 બંગલાઓ પર નવસારી મહાનગરપાલિકાએ વેરો બાકી હોવાના કારણે તેમને સીલ કરવામાં આવ્યા છે ને જેમાં સ્થળ પર જ 1 લાખની રિકવરી પણ પાલિકાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે. એટલે કે નવસારી મહાનગરપાલિકા દ્વારા જે અત્યારે હાલમાં વેરા ઉઘરાવવામાં આવી રહ્યા છે ને જેના બાકી વેરા છે તે મિલકતો પણ સીલ કરવાની તજવીજ નવસારી મહાનગરપાલિકાએ વધુ હાથ ધરી છે અને જેમાં આજે અવધમાં 41 બંગલાઓ સીલ કરવામાં આવ્યા છે. નવસારી જિલ્લામાં રાંધણ ગેસ સિલિન્ડરનો પૂરતો જથ્થો હોવાનું પુરવઠા વિભાગે જણાવ્યું છે. નવસારી જિલ્લામાં હાલમાં ઘરેલું રાંધણ ગેસ સિલિન્ડરોની અછત હોવાની અફવા ઉડી રહી છે, જેને પગલે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા આ અંગે સ્પષ્ટતા કરતાં જણાવવામાં આવ્યું છે કે જિલ્લામાં રાંધણ ગેસના સિલિન્ડરની અછત નથી. પુરવઠા વિભાગ દ્વારા ગ્રાહકોને રાંધણ ગેસના સિલિન્ડરો મામલે ભ્રામક વાતોથી દૂર રહેવા અને નિશ્ચિંત રહેવા માટે જણાવવામાં આવ્યું છે. તમામ ગેસ એજન્સીઓ પાસે બુકિંગ સામે પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે, ત્યારે સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો થકી ગેસ સિલિન્ડરની અછતની વાતો ભ્રામક છે અને તેનાથી દૂર રહેવા માટે નવસારીના પુરવઠા વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ચીખલી માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા વિવિધ માર્ગોની કામગીરી હાથ ધરવામાં આવી. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના માર્ગ અને મકાન પેટા વિભાગ ચીખલી દ્વારા બામણવેલ દોજના રોડ ચેઇનેઝથી શટરિંગ વર્ક ઓફ રિટેનિંગ તેમ વોલનું કામ હારાનું ગામ પાસે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ બ્રિજની કામગીરી પૂર્ણ થયા બાદ આસપાસના અનેક ગામો વચ્ચે સીધી કનેક્ટિવિટી થશે અને તેમજ માર્ગ પર વાહન વ્યવહાર પણ સુગમ અને સલામત બની રહેશે. આ સિવાય અન્ય પણ માર્ગોનું કામગીરી પ્રગતિ પર છે. જલાલપુર તાલુકાના સરકારી આયુર્વેદિક દવાખાના મરોલીના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય ગાંધીનગર તેમજ નિયામક આયુષની કચેરી એ માર્ગદર્શન હેઠળ આજરોજ જલાલપુર તાલુકાના મરોલી સહકારી આયુર્વેદિક દવાખાનાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ જિલ્લા પંચાયતના નવસારીના પ્રમુખ પરેશભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ નીલમબેન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ પ્રદેશ આદિજાતિ મોરચાની નવી ટીમમાં નવસારીના 2 નેતાઓને પ્રદેશ મંત્રી પદું અપાયું. આદિજાતિ મોરચાના નવા નિમાયેલા પ્રદેશ મંત્રીઓમાં વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ દીપ્તિબેન પટેલ અને નવસારી જિલ્લાના અગ્રણી ભાજપ કાર્યકર મોહિત પટેલનો સમાવેશ થાય છે. આ બંને નિયુક્તિઓને પગલે દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભાજપનું સંગઠન વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા ભાજપ મોવડી મંડળ રાખી રહ્યું છે અને આ બંનેને તમામ લોકોએ શુભેચ્છાઓ પાઠવી હતી. ચીખલીના બામણવેલ ખાતે અજાણ્યા વાહનની ટક્કરે બાઇક સવાર ગણદેવીના યુવાનનું મોત નીપજ્યું. ગણદેવી તાલુકાના ખાપરવાડા ગામના માછીવાડ ફળિયા ખાતે રહેતા 38 વર્ષીય ઓજસ કુમાર ધીરુભાઈ પટેલ ગત શુક્રવારે સાંજે ચીખલી તાલુકાના બામણવેલના 18 પીર જતા રસ્તા પર થઈ પોતાની મોટરસાઇકલ હંકારી જતા હતા. મોટરસાઇકલ નંબર GJ21AB 4739 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે બેફામ અને પૂર ઉપર ઝડપે વાહન હંકારી ઓજસભાઈની મોટરસાઇકલ અડફેટે લેતા ઓજસભાઈ રસ્તા પર પટકાયા હતા અને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે ચીખલી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ઇટાળવા ખાતે બની રહેલા વિહારધામ પ્રોજેક્ટની ઝડપી ગતિએ ચાલી રહેલી કામગીરી ચોમાસા પહેલાં તૈયાર જવાની અપેક્ષા. તત્કાલીન નવસારી વિજલપોર નગરપાલિકાના સમયે ઇટાળવા સ્થિત તળાવો ખાતે વિહારધામ બનાવવાની યોજના તૈયાર કરાઈ હતી. તે અંગે કામગીરી પણ પૂરજોશમાં હાલમાં કરી દેવામાં આવી છે. કોઈપણ કારણોસર આ યોજના અંગે વિવાદ થવા ઉપરાંત યોજના સમય મર્યાદામાં પૂરી થઈ શકતી ન હતી. હવે છેલ્લા થોડા સમયથી આ એજન્સી દ્વારા યુદ્ધના ધોરણે પૂરઝડપે કામગીરી હાથ ધરવામાં આવી છે અને ચોમાસા પહેલાં પ્રોજેક્ટ પૂરો થઈ જવાની આશા પણ મહાનગરપાલિકા દ્વારા સેવવામાં આવી રહી છે. શ્રી દત્ત મંદિર રણછોડજી મહોલ્લા નવસારીમાં 26 સંગમ્ય દત્ત બાવનીનું સમૂહ પારાયણ યોજાયું. રણછોડજી મહોલ્લા નવસારી સ્થિત શ્રી દત્તાત્રેય મંદિર માંધર ગુરુવારે દત્ત બાવનીના સમૂહ પારાયણ કરવામાં આવે છે. રંગભક્ત પરિવાર લીલાબેન વિજયરાવ સિંધેના શુભ સંકલ્પથી આ મંદિરમાં 26 દત્ત બાવનીનું સંગીતમય પારાયણ યોજવામાં આવ્યું હતું, જેમાં શ્રીરંગ પરિવાર નવસારીના ભક્તો તથા આમંત્રિતોએ ભક્તિભાવપૂર્વક જોડાયા હતા. દત્ત બાવની બાદ ભક્તોએ શ્રીરંગ અવધૂત બાપાજી અને દત્તાત્રેય ભગવાનની આરતી કરી ધન્યતા અનુભવી હતી. સિસોદરા ગણેશ્વર કન્યા શાળાના PM શ્રી ગુજરાતની શિક્ષિકા ડૉક્ટર ફાલ્ગુની રાઠોડને શ્રેષ્ઠ શિક્ષિકા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, સરસ્વતક એવોર્ડ તથા મફતલાલ સંશોધક એવોર્ડ મળીને ત્રિનીય સન્માન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડનો માટે કુલ 10 શિક્ષકોના સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં સિસોદરા ગણેશ્વર કન્યા શાળા PM શ્રી ગુજરાત તાલુકો જિલ્લો નવસારીના શિક્ષિકા ડૉક્ટર ફાલ્ગુની રાકેશભાઈ રાઠોડનું પણ ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું હતું. તેમને ટ્રોફી, શાલ, પ્રમાણપત્ર અને 10,000 રૂપિયા રોકડ ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સારા પરિવાર દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. નવસારી જિલ્લા પોલીસ વડા દંપતીએ મમતા મંદિર દિવ્યાંગ બાળકો સાથે સ્નેહભોજન યોજ્યું. નવસારી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા સામાજિક દાયિત્વના ભાગરૂપે પ્રશંસનીય પહેલ કરતા એરુજ આશ્રમ નજીક આવેલી મમતા મંદિર મુકબુદ્ધિર શાળાના 450 જેટલા દિવ્યાંગત બાળકો સાથે વિશેષ સ્નેહભોજનનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે DSP રાહુલ પટેલ અને તેમના ધર્મપત્ની વિશેષપણે હાજર રહ્યા હતા. તેમજ દિવ્યાંગત બાળકો સાથે સમય વિતાવી તેઓએ પ્રેમપૂર્વક ભોજન પીરસ્યું હતું. આ અનોખા કાર્યક્રમમાં DYSP SK રાય, A ડિવિઝન પોલીસ મથકના તમામ અધિકારીઓ, કર્મચારીઓ પણ તેમના પરિવારો સાથે જોડાયા હતા. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી નવસારી દ્વારા જોયસ્ટિક, વ્હીલચેર અને મોટરાઇઝ ટ્રાયસિકલનું વિતરણ કરવામાં આવ્યું. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને નિયામક સમાજ સુરક્ષા પ્રભાગ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે નવસારી જિલ્લામાં દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને અત્યાધુનિક જોયસ્ટિક વ્હીલચેર કુલ નંગ 8 અને મોટરાઇઝ ટ્રાયસિકલ કુલ નંગ 28 સાધનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાધનથી દિવ્યાંગોની ગતિશીલતામાં વધારો થશે અને તેઓ અન્ય પર નિર્ભર રહ્યા વગર પોતાની રોજિંદી પ્રવૃત્તિઓ કરી શકશે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી ખાતે કંદમૂળ પાકોની ખેતી અંગે તાલીમ યોજવામાં આવી. દક્ષિણ ગુજરાતમાં કંદમૂળ પાકોની ખેતી અંગે જાગૃતતા લાવવાના હેતુથી એસપી બાગાયત મહાવિદ્યાલય નવસારીના કંદમૂળ શાકભાજી વિભાગ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારીના સંયુક્ત ઉપક્રમે ડૉક્ટર અલકાસિંગ આચાર્ય એસપી બાગાયત મહાવિદ્યાલયના માર્ગદર્શનથી ઓલ ઇન્ડિયા કોઓર્ડિનેટર રિસર્ચ પ્રોજેક્ટ ઓન ટ્યુબ ક્રોપ હેઠળ ખાસ કેવીકી ખાતે તાલીમ યોજવામાં આવી હતી અને જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન 34°C જ્યારે લઘુત્તમ તાપમાન 20°C નોંધાયું હતું. હવામાન ભેજનું પ્રમાણ દિવસના 84% જ્યારે સાંજે 26% રહ્યો હતો. હવાની ગતિ 3.6 કિલોમીટર પ્રતિ કલાક સાઉથથી વેસ્ટ તરફ રહી હતી. ગણદેવીના ધોલાઈ બંદરે દરિયાઈ સુરક્ષામાં ચૂક જોવા મળી છે. ટોકન વગર વધારાના ખલાસીઓ લઈ જતી 2 બોટ પકડાઈ. ગણદેવી તાલુકાના ધોલાઈ બંદરે દરિયાઈ સુરક્ષા વ્યવસ્થામાં છીડા હોવાનું બહાર આવ્યું છે, જેમાં ધોલાઈ બંદર ખાતે નોંધાયેલી મચ્છીમારી માટેની 2 બોટમાં ઓનલાઈન નોંધણી વિના નિયમ કરતાં વધુ ખલાસીઓ શ્રમિકો દરિયામાં લઈ જવાતા હતા. આ બંને બોટ મત્સ્ય વિભાગની ચકાસણી દરમિયાન ઝડપાઈ જતા બંને બોટના સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.